હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર બ્લોગ વિદેશમાં વતન. જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો, ફ્રીમાં જ છે, બરાબર ને? આજે ફ્રાઈડે ઇવનિંગ છે, સ્નેહને સ્વિમિંગ હોય, સ્વિમિંગ જઈને પાછા આવ્યા. ચાહતને બેડમિન્ટન હોય એટલે બેડમિન્ટનમાં ગઈ છે. અને આજે છે શું ડિનરમાં સ્નેહ? Pizza. ફ્રાઈડે એટલે પિઝા, હે ને? Yeah. પોતે તો ખાઈને આવ્યો હોય સ્કૂલમાં, હે ને? Yeah. પરિવાર તોય પિઝા ખાવા હોય કા? Yeah. અને ચાહતને તો ઘણા ટાઈમથી મળ્યા નથી કા, એટલે એને ખાવા હતા, એટલે આજે છે પિઝા ઇવનિંગમાં. અને આજે વેધર પણ સરસ છે, કેમ Yeah. તને થઈ રહ્યા સેન્ડલ Yeah. બરાબર એકદમ Yeah. નાઈસ? જો Good. આજે નવા સેન્ડલ આવી ગયા ને, અને ગરમી થવા માંડી છે બહુ કા? Huh. કા Yeah. ગરમી તો આજે વેધર સરસ છે આમ તો, હે ને? Yes. Nice. હવે તો હાફ ટર્મ, 1 વીક ઓફ, હે? Yeah. શું કરવાનું 1 વીક? હોમવર્ક. No. Anything but homework. એનીથિંગ બટ હોમવર્ક નહીં કરવાનું, બાકી બધું કરવાનું કે? Yeah. એ આવું થોડું ચાલે, હોમવર્ક થોડુંક તો કરવું જ જોઈએ ને. ના ચાલે, હોમવર્ક કરવું પડે. તો ફન વીક છે આખું, ફરવા જઈશું કે હે ને? Yeah. અને લેટ્સ સી ક્યાં જઈએ છીએ પાછા અમે, પણ અમને તમે જણાવશું તો એના માટે પણ સબસ્ક્રાઈબ કરીને રાખજો ચેનલ. તમારો નવો બ્લોગ આવે તો તમને ખબર પડે, બરાબર ને, કે અમે ક્યાં ગયા હતા. જો આજે વેધર સરસ છે એકચ્યુઅલી, ઠંડી એ નથી અને ગરમી એ નથી. રીવા શું કરે છે? રીવા અહીંયા આવ્યું, આપો હાલ. સ્નેહલભાઈ આવી ગયા છે અહીંયા. કેવું આવી ગયું છે ગાર્ડનમાં? અત્યારે છે ને બધું આવું બધું બહુ આવે અત્યારે. હેલો, જો સ્નેહ આજે કિચનમાં આવી ગયો છે મને હેલ્પ કરવા, હે ને સ્નેહ? Yeah. શું કરે તું? Grating cheese. ચીઝને ગ્રેટ કરી દે. હો, જોરદાર કામ કરી રહ્યા હતા. પિઝા ખાવા હોય તો કરવું તો પડે કામ, હે ને? આજે જો અમારે ફ્રાઈડેના ઇવનિંગ છે એટલે પિઝાનો પ્લાન છે. ઘરે પિઝા બનાવીએ. હું છે ને આ પિઝા બેઝ તૈયાર જ લાવું છું. જો તમે યુકેમાં રહેતા હોય, લંડનમાં રહેતા હોય તો વીબીમાં મળે છે. તયબ્બા કરીને છે પિઝા બેઝ. આ બહુ સરસ આવે છે, કેમ કે એમાં છે ને તમે આ પિઝા ખાધા પછી તમને હેવીનેસ નહીં લાગે, એકદમ લાઇટ અને ક્રન્ચી બને કા સ્નેહ? Yeah. એટલે હું આ વાપરવા મને ગમે. બહારથી લાવીએ તો પિઝામાં કેવા હોય કે થોડા હેવી લાગે, ચવડ આમ ચવાઈને એવા હોય, પણ આ પિઝા બેઝ ખરેખર સરસ આવે છે. જો તમારે ટ્રાય કરવા હોય તો કરજો. તો હવે હું છે ને તમને કઈ રીતે હું બનાવું પિઝા એ બતાવીશ. તો અહીંયા મેં પાસ્તા સોસ ક્વિક, જો તમારે સોસ ઘરે બનાવવાનો હોય તો પાસ્તાનો સોસ આવતો હોય, ગમે એ પાસ્તા સોસ. હું અહીંયા જે ટેસ્કોનો છે એ લઉં છું, અને એમાં તમારા ટેસ્ટ તમારા પ્રમાણે આપી શકો તમે. થોડો કેચઅપ નાખીશ અને ચીલી ફ્લેક્સ, પેપ્રિકા, થોડા મિક્સ હર્બ્સ બધું હું એમાં એડ કરીશ, એટલે થોડો આપણા પ્રમાણે એમાં ટેસ્ટ આવે એકચ્યુઅલી. ઉપરથી તમે હર્બ્સ ને બધું નાખતા હોય તો નાખી શકો, તમારી રીતે તમે બનાવી શકો. પણ આમાં થોડું, કારણ કે બહારથી જે આપણે પાસ્તા સોસ લાવીએ ને એમાં હું પાછી સુગર ફ્રી ને એવું લાવું, એટલે એમાં છે ને બહુ ફ્લેવર નથી હોતી. હર્બ્સ ને આપણા પ્રમાણે, તો થોડું સ્પાઇસી ને એવું આપણને ગમતું હોય તો આપણે એ પ્રમાણે એડ કરી શકીએ, બરાબર ને? તો અહીંયા ઓનિયન, પેપર, ચીલી તમારે નાખવા હોય તો, સ્વીટ કોર્ન છે, ઓલિવ છે, એન્ડ જેલેપિનો કે એલેપિનો જે કહેવાય, શું કહેવાય ને એને? એલેપિનો? Jalapeno. તો અમારી બધી વસ્તુ રેડી છે, સ્વીટ કોર્ન અને એવરીથિંગ. હવે આપણે ટોપિંગ કરીશું, બરાબર ને?
જો હવે પાસ્તા સોસ કે પિઝા સોસ જે તમે કહો એ લગાવી દીધું છે. હવે ઓનિયન કે તમને જે ટોપિંગ ગમતા હોય બેઝિકલી એ ટોપિંગ તમે કરી શકો આવી રીતે. વધારે વેજીટેબલ્સ ઓછા વેજીટેબલ્સ તમને જે રીતે ગમે એ રીતે એડ કરતું જવાનું. અચ્છા ઓલીસ કેટલા વાગે ચાર આવતી શું મને તો તમે ક્યારે રેડી રહેશો? તો જમવાનું ટાઈમે થશે ને. ઓવનમાં તો મૂકીશું જ ને ભાઈ. ઓવનમાં મૂક્યા વગર થોડા આપી દઈશ. તો આ રીતે બધા પિઝા ટોપિંગ કરી દેવાના અને પછી ઓફકોર્સ ઓવન અમારે તો અહીંયા ઓવન હોય છે. જો ઇન્ડિયામાં ઓવન ન હોય તો ઘણા તવી ઉપર અથવા તો એવી રીતે ઓવન બનાવીને જે કરતા હોય કુકરમાં અને ખબર નહીં ઘણા અલગ અલગ રીતે કરતા હોય છે. તમે એવી રીતે પણ કરી શકો અને ઉપરથી થોડા હર્બ્સ એડ કરવાના. તો આ છે અમારો પિઝા રેડી ઓવનમાં જવા માટે. તો જો સ્નેહ આવી ગયો છે. I need to put more cheese. તો આ ચીલી તો છે ને અમારા જ પિઝામાં નાખવા. આ બધે તો તીખું ખાઈ ન કે બહુ Yeah, I can. તીખું કયા કે તું Yeah. હે Should I add some more? તમારા કિડ્સ તમને હેલ્પ કરે કિચનમાં કે જો કમેન્ટમાં હો ઇન્ડિયાવાળા કરે એ I don't know. Maybe. મે બી યોગ કરે No. યોગ હેલ્પ કરે ને યોગ બેઠો બેઠો ઓર્ડર કરે કા મમ્મી આ લાવજે એવું કરે કા. Why is this enough cheese? આવી રીતે હોય જો ફટાફટ. તો આ લોકોને સ્નેહને સ્કૂલમાં કુકિંગ પછી એવું બધું અમુક વાર શીખવાડતા હોય એટલે અમુક વસ્તુ એને આવડતી હોય અમુકમાં એને ઇન્ટરેસ્ટ હોય કરવામાં. કેમ I know how to make breakfast items. બ્રેકફાસ્ટ આઈટમ Yeah. એને બ્રેકફાસ્ટ આઈટમ નો કહેવાય. Then. તું કુક થોડું કરે છે ખાલી બ્રેકફાસ્ટ લાઈક એ સિરિયલ બનાવી લે પોતાની સ્મૂધી બનાવી લે હે ને Yeah. એવું બધું આવડે એને. એટલે જાતે કંઈક કરવું હોય તો એ કરી શકે ખરો ખાઈ લે ખરો. આમ તો મમ્મા હોય કે ન હોય ને કેમ Yeah. ઘરમાં બધી વસ્તુ ખબર હોય ક્યાં પડી છે તો લઈ લે એવું બધું તો સરસ આવડે છે. Still haven't added cheese in this one. ઉપર નાખી દે Yeah, that's what I'm બધી doing. ઓલિવ નાખવાના છે હો. Yeah, okay. What about jalapeno? હા અમે જલેપીનો કહીએ પણ અમેરિકાવાળા હાલાપીનો એવું કે Jalapeno, something like that. હા એવું કંઈક બોલે છે એ લોકો. It's weird compared to us. અમેરિકાવાળા કંઈક અલગ બોલે કે Yeah, they always have something different. એટલે સમજી જાજો અમે જલેપીનો બોલીએ તો એ હાલાપીનો જ કે છે એનો મતલબ એવો છે કા. Should I add more cheese in? હા ઉપર નાખો આમ સ્પ્રેડ કરવાની બેટા. That's what I'm trying to do.
આ પ્લેટમાંથી લઈ લે તે જે કરી હતી What? ચીઝ વધારે જોતી હોય Oh. On what? What should I add it on? Because we haven't. બેમાં થોડી થોડી હજી તે બધી બરાબર નથી નાખી. ચીલી ફ્લેક્સ નાખવાનું છે Yeah. માપે હા તો તમને સ્પાઈસી લાગશે બસ ધીમે 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 Yeah, that's what I'm doing. Chili flakes aren't that spicy. કોણે કીધું એવું ચીલી ફ્લેક્સ છે બેટા Yeah, chili flakes aren't that spicy. What's this side? મને તો નહીં લાગે તને સ્પાઈસી લાગશે હા No. તો જો આવી રીતે અમારા બે પિઝા ટોપિંગ ને બધું રેડી જ છે હવે ઓવનમાં જ મૂકવાના છે Why did you add oregano to this one? આ છે અમારી ગાર્લિક બ્રેડ તમે કઈ રીતે કટ કરો હું છે ને બહુ નાના નાના પીસ કરતી હોય અને આ વચ્ચેથી કટ કરવાની એટલે બટર બધું બેકિંગ ટ્રેમાં ના જતું રહે આ આજની ટિપ્સ છે તમારા માટે તો તમે આવી રીતે આ બકેટ લાવતા હોય અને એમાં જે કાપા આવતા હોય એ રીતે તમે કાપતા હોય તો એ રીતે નહીં કાપવાની આ રીતે પતલી પતલી કાપો એટલે ખાવાની તો આ જો બટર એક બાજુ છે એક બાજુ નથી એટલે નીચેનું બટર હોય અને પ્લેટમાં નહીં જતું રહે એટલે આ રીતે હું કટ કરું એટલે છે ને બટર એમાં ને એમાં બ્રેડમાં જ રહે તો આ આજની ટિપ્સ હતી તમારા માટે ઓવનમાં તમે ગમે ત્યારે ટ્રે વાપરો તો ફોઇલ પેપર મૂકી દો તો તમારા માટે ઇઝી રહેશે બધી ચીઝ ને મેલ્ટ થઈને કદાચ આમાં પ્લેટમાં ચોટી ના જાય ને ઇઝી ક્લીન કરવામાં ઇઝી પડશે તો હવે આવી રીતે હું આ બધી ફોઇલ ઉપર જ મૂકીશ એટલે ગંદી ના થાય પ્લેટ એટલી સાફ કરવામાં તમને ઇઝી પડે તો જો આ રીતે મેં કરી દીધી છે એટલે હવે બટર નીકળશે તો પણ સરસ ગંદી નહીં થાય પ્લેટ ફોઇલ પેપર લઈને ફેંકી દેવાનું ક્લીન તો ચલો અમારા પિઝા રેડી છે કેવા બન્યા છે ટ્રાય કરી લઈએ અમે તો જમી જ લઈશું અને ગાર્લિક બ્રેડ પણ રેડી થઈ ગઈ છે તો હવે અમે જમવા બેસી જઈએ ચલો જેને જમવું હોય એને સ્નેહ તો બેસી ગયો ચાલુ એ થઈ ગયું હે પિઝા હોય એટલે કોને રાહ જોઈએ હે ભાઈ બધું બરાબર ઠરી જાય હા એ સાચી વાત ચા તારે નથી ઠરી જતો Yeah, I can't reach. રીવન બાજુ બેસાડી દે ચલો પિઝા ખાવા હોય એને બધું બરાબર યમી Yeah. રીવા યમી બધું યમી રીવા યમી Do you want pizza? Then what do you want? રીવન નથી ખાવો તમારે બધું બરાબર બધું ચલો ફ્રાઈડે ઇવનિંગ ના જો પિઝા ખાવા માટે કા ગાર્લિક બ્રેડ ખાઈ I'm having the pan. આવા જ ફન વિડીયો માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ અમારી ચેનલ વિદેશમાં વતન તો ચલો થઈ જાય સબસ્ક્રાઈબ